ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? આગળનું લેક્ચર જોયું ને? મજા આવી? વિડીયો જોયો? વિડીયો જોઈને તો એકદમ પરફેક્ટ સમજણ પડી ગઈ હશે ને? તો હવે આપણે થોડુંક આગળ જઈએ. આજનો આપણો ટોપિક છે ઉત્સેચકોનું નામકરણ અને વર્ગીકરણ, જે સૌથી અગત્યનો ટોપિક છે. એના પહેલાં થોડીક એડિશનલ ઇન્ફોર્મેશન આપી દઉં. તો વાત કરીએ તો સૌ પ્રથમ યીસ્ટમાં ઉત્સેચક એને શોધ કર્યા અથવા તેને શોધ્યા. કોને શોધ્યા? તો એ વૈજ્ઞાનિકનું નામ છે બુકનર. બરાબર. ત્યાર પછી ઉત્સેચક શબ્દ આપ્યો. એકચ્યુઅલી ઉત્સેચકનો અર્થ થાય યીસ્ટ. બરાબર. તો એ શબ્દ આપ્યો કોને? તો કુહને. કોને શબ્દ આપ્યો? કુહને. અને સૌ પ્રથમ ઉત્સેચકનું અલગીકરણ કર્યું. બરાબર. કયો ઉત્સેચક? તો યુરિયેઝ ઉત્સેચક. તો સૌપ્રથમ યીસ્ટ મતલબ કે જે ઉત્સેચકનું અલગીકરણ કર્યું એ છે વૈજ્ઞાનિક સમનર. રાઈટ. તો બુકનર, કુહને અને સમનર, આ ત્રણનું નામ ધ્યાન રાખજો. હવે થોડુંક ઓર એડિશનલ જોઈ લઈએ. તો એવું કહેવાય કે ભાઈ સૌથી ઝડપી ઉત્સેચક કયો? તો સૌથી ઝડપી ઉત્સેચક કાર્બનિક એનહાઇડ્રેસ. સૌથી ઝડપી ઉત્સેચક કયો? કાર્બનિક એનહાઇડ્રેસ. બીજી વાત કરીએ, સૌથી ધીમો ઉત્સેચક કયો? તો સૌથી ધીમો ઉત્સેચક લાઇસોઝાઇમ. શામાં રહેલો છે? લાળ રસમાં. હવે એવું પૂછે કે ભાઈ સૌથી નાનો ઉત્સેચક કયો? સૌથી નાનો ઉત્સેચક. તો સૌથી નાનો ઉત્સેચક પેરોક્સિડેઝ. પેરોક્સિડેઝ ઉત્સેચક જે અંગિકામાં જોવા મળે એને કહેવાય પેરોક્સિઝોમ. બરાબર. ઓકે. તો આ વાત થઈ થોડીક એડિશનલ. બરાબર. હવે થોડુંક આગળ જઈએ કે ભાઈ આ જે ઉત્સેચકો છે એનું નામકરણ કેવી રીતે થાય છે. તો નામકરણની વાત આવે તો જ્યારે પણ નામકરણ થાય તો ચોક્કસ નિયમોને અનુસરવું પડે. બરાબર. તો એવી જ રીતે જ્યારે ઉત્સેચકનું નામકરણ થાય તો એ લોકોને IUB એટલે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ બાયોકેમિસ્ટ્રી એન્ડ મોલેક્યુલર બાયોલોજી, આના નિયમોને અનુસરવું પડે. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ બાયોકેમિસ્ટ્રી એન્ડ મોલેક્યુલર બાયોલોજી, એના નિયમોને અનુસરવું પડે. બરાબર. હવે આનું જે નામકરણ થાય છે, આ નામકરણ બે રીતે થાય. ઓકે. તો જુઓ, પહેલું જે નામકરણ છે જે પ્રક્રિયાથી પર અસર કરે એની પાછળ એઝ લગાડીને,
એઝ પ્રત્યય છે. જેમ કે જો માલ્ટોઝનું પાચન કરે તો એ ઉત્સેચકને કહેવાય માલ્ટેઝ. જો પ્રોટીનનું પાચન કરે તો એ ઉત્સેચકને કહેવાય પ્રોટીએઝ. લિપિડનું પાચન કરે તો એને કહેવાય લાઇપેઝ. સુક્રોઝનું પાચન કરે તો એ ઉત્સેચકને કહેવાય સુક્રેઝ. લેક્ટોઝનું પાચન કરે તો લેક્ટેઝ. અને જો ન્યુક્લિક એસિડનું પાચન કરે, ન્યુક્લિક એસિડનું પાચન કરે તો એને કહેવાય ન્યુક્લિએઝ. તો તમે જોયું અહીંયા કે પહેલું જે છે નામકરણ કેવી રીતે થયું, તો જે પ્રક્રિયાર્થી પર અસર કરે એની પાછળ એ જ શબ્દ લાગે. જેમ કે માલ્ટોઝનું પાચન કરે તો માલ્ટેઝ, પ્રોટીનનું પાચન કરે તો પ્રોટીએઝ, લિપિડનું પાચન કરે તો લાઇપેઝ, સુક્રોઝનું પાચન કરે તો સુક્રેઝ, લેક્ટોઝનું પાચન કરે તો લેક્ટેઝ, અને જો ન્યુક્લિક એસિડનું પાચન કરે તો ન્યુક્લિએઝ. સમજણ પડી ગઈ? ઓકે ફાઇન. ચલો હવે જુઓ બીજું જે નામકરણ છે એ જે છે એ કેવા પ્રકારની પ્રક્રિયા પર અસર કરે છે, કેવા પ્રકારની પ્રક્રિયા પર અસર કરે છે, રાઈટ? જેમ કે ઓક્સિડેશન પ્રેરે તો એને ઓક્સિડેઝ કહેવાય, રાઈટ? તો હવે ખાસ ધ્યાન રાખજો કે નોર્મલી આ જે ઉત્સેચકોનું નામકરણ છે એમાં એને મુખ્યત્વે 6 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. કેટલા વર્ગમાં? 6 વર્ગોમાં. 6 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. અને દરેક વર્ગ 4 થી 13 ઉપવર્ગો દર્શાવે છે. બરાબર? તો કુલ કેટલા વર્ગોમાં વહેંચાય છે? 6. અને દરેક વર્ગ એ કેટલા ઉપવર્ગ ધરાવે છે? 4 થી 13. હવે ખાસ ધ્યાન રાખજો, હું તમને એના પહેલા 6 વર્ગો કહું છું. પહેલું ઓક્સિડો રિડક્ટેઝિસ, બીજું ટ્રાન્સફરેસિસ, ત્રીજું હાઇડ્રોલેસિસ, ચોથું લાયસિસ, પાંચમું આઇસોમરેસિસ અને છઠ્ઠું લાઇગેસિસ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાન આપજો, આ જે રિએક્શન છે, આ જે વર્ગીકરણ છે, મતલબ એને કઈ રીતે યાદ રાખશો? તો ઓક્સિડો રિડક્ટેઝિસ એટલે O, ટ્રાન્સફરેસિસ એટલે T, હાઇડ્રોલેસિસ એટલે H, લાયસિસ એટલે L, આઇસોમરેસિસનો I, દરેકનો હું પહેલો વર્ડ લઉં છું, અને લાઇગેસિસ એટલે L, રાઈટ? એટલે આને તમે યાદ રાખશો તો ઓથલીલ કહેવાશે. શું કહેવાય એને? ઓથલીલ. યાદ રહી ગયું? બરાબર? તો ઉત્સેચકોના નામકરણ જે છે એને યાદ રાખવાનું શોર્ટમાં કેવી રીતે? ઓથલીલ, રાઈટ? O ઓક્સિડો રિડક્ટેઝિસ, T ટ્રાન્સફરેસિસ, ત્રીજું હાઇડ્રોલેસિસ, ચોથું લાયસિસ, પાંચમું આઇસોમરેસિસ
અને છઠ્ઠું લાઇગેસીસ. આ ધ્યાન રાખજો, બરાબર. આ વસ્તુ હમણાં ઉપયોગી નીકળશે આપણને. હવે થોડુંક આગળ જઈએ તો કોઈ પણ જે ઉત્સેચક છે, આ ઉત્સેચકનું જે વર્ગીકરણ છે એ મુખ્યત્વે કેવી રીતે કરાય છે, તો એને લખાય આવી રીતે EC, બરાબર. અને 4 ડિજિટમાં એનું નામ લખાય, જેમ કે 1.1.1.1, બરાબર. EC એટલે એન્ઝાઇમ કમિટી, એન્ઝાઇમ કમિટી અથવા તો એન્ઝાઇમ કમિશન, એન્ઝાઇમ કમિટી નંબર અથવા એન્ઝાઇમ કમિશન નંબર. એમને આ નામકરણ કરવાનું સમજાવ્યું હતું, બરાબર. એટલે નામકરણ થાય છે કોના પ્રમાણે? એન્ઝાઇમ કમિટી અથવા એન્ઝાઇમ કમિશન નંબર. EC એન્ઝાઇમ કમિશન નંબર, બરાબર. એન્ઝાઇમ કમિશન નંબર પ્રમાણે જો તમે જોવા જાઓ તો તમને જે સૌથી પહેલો ડિજિટ તમે લખો છો એ હોય છે એનો વર્ગ, બરાબર. ત્યાર પછી વર્ગ એટલે ક્લાસ. ત્યાર પછી જે બીજો નંબર હોય છે એ હોય છે ઉપવર્ગ. જે ત્રીજો હોય છે એ ઉપવર્ગ, બરાબર. સબ ક્લાસ કહેવાય. અને ચોથું જે હોય છે એ એનું હોય છે ઓર્ડર, બરાબર. ઓકે, ખ્યાલ આવી ગયો આટલું? ફરી એકવાર રિવાઇઝ કરાવી દઉં તો ધ્યાન રાખજો કે જે પણ નામકરણ થાય છે કેવી રીતે થાય છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો મેં તમને 4 એટલે કે નામકરણની 2 રીત બતાવી. ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ તો પહેલું, જે પ્રક્રિયાથી પર અસર કરે એની પાછળ એજ લગાડવામાં આવે પ્રત્યય. જેમ કે માલ્ટોઝ પર અસર કરે તો માલ્ટેઝ, બરાબર. પ્રોટીનનું પાચન કરે તો પ્રોટીએઝ, લિપિડનું પાચન કરે તો લાઇપેઝ, સુક્રોઝનું પાચન કરે તો સુક્રેઝ, લેક્ટોઝનું પાચન કરે તો લેક્ટેઝ. જો એ ન્યુક્લિક એસિડનું પાચન કરે તો ન્યુક્લિએઝ. બીજું, કયા પ્રકારની પ્રક્રિયા પ્રેરે છે એના આધારે 6 વર્ગોમાં દરેક વર્ગને 4 થી 13 ઉપવર્ગમાં દર્શાવવામાં આવે છે. 6 વર્ગ ખાસ યાદ રાખવાના છે: ઓથલીલ, ઓક્સિડોરિડક્ટેઝિસ, ટ્રાન્સફરેઝિસ, હાઇડ્રોલેસિસ, લાયસિસ, આઇસોમરેસિસ અને લાઇગેઝિસ. ઓથલીલ હવે એકચ્યુઅલી એક્ઝામમાં જે પૂછાય છે, બરાબર. આવી રીતે તમને નંબર આપ્યો હોય EC એટલે એન્ઝાઇમ કમિશન નંબર. ત્યાર પછી શું બતાવે? વર્ગ, ધેટ ઇઝ ક્લાસ, બરાબર. ત્યાર પછી બીજું ઉપવર્ગ મેં કીધું તમને સબ ક્લાસ. ત્યાર પછી ત્રીજું સબ ક્લાસ. અને ચોથું ઓર્ડર ધેટ ઇઝ ગોત્ર, બરાબર. તો આ છે ખરેખર એન્ઝાઇમનું વર્ગીકરણ કેવી રીતે થાય, બરાબર. હવે ખાલી તમે જુઓ, જેમ કે અહીંયા જે પણ છે EC 1111, બરાબર. તો તમારે આ પહેલો જે છે એ જોવાનું. પહેલો છે 1 એટલે 1 તમારો કયો વર્ગ થશે? ઓક્સિડોરિડક્ટેઝિસ. જો તમને આના આધારે એક્ઝામ્પલ સમજાવું કે જસ્ટ તમને એવું લખ્યું હોય કે EC 2:1:1:1,
બરાબર. તો તમારે ધ્યાન રાખવાનું EC એટલે એન્ઝાઇમ કમિશન અને આ જે છે એ તમારો વર્ગ એટલે સેકન્ડ વર્ગ એટલે કયો આવે? ટ્રાન્સફરેસિસ. સમજણ પડી? ચલો જો એક એક્ઝામ્પલ લઈ લઉં. જેમ કે EC 4:1:1:1. ચલો એ બધું પાછળનું છોડો. મેઇન તમને કયા વર્ગમાં આવે છે એ ખબર હોવી જોઈએ. તો 4 એટલે 4 કયો વર્ગ થશે? લાયસિસ. ચલો આગળ હજુ એક સ્ટેપ. EC 6:1:2:1 કંઈ પણ હોય, બરાબર. તમને અત્યારે જે પૂછાય છે એ વર્ગ, તો આ કયો વર્ગ થશે? 6 નંબર એટલે લાઇગેસિસ. લાઇગેસિસ. તો આ નીટમાં ખાસ પૂછાય છે, બરાબર. એમને બમ્પર નહીં ભણવાનું, પરફેક્ટલી ડિટેલમાં જવાનું. તો તમને જો આ પરફેક્ટલી ખબર પડી કે ભાઈ EC એન્ઝાઇમ કમિશન પ્રમાણે આખું નામકરણ કેવી રીતે થાય છે. તો મેં તમને આ પરફેક્ટલી સમજાવી દીધું કે ભાઈ કેવી રીતે નામકરણ થાય છે. ક્લિયર? ઓકે. ચલો હવે થોડુંક આગળ જઈએ. તો હમણાં જ મેં તમને કીધું કે ભાઈ નામકરણ અને વર્ગીકરણ કેવી રીતે થાય છે. તો કીધું કે ભાઈ 6 વર્ગોમાં અને પ્રત્યેક વર્ગને 4 થી 13 ઉપવર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે, બરાબર. અને નામકરણ થાય છે તો ખબર જ છે, બરાબર. 4 અક્ષરીય સંખ્યા મેં તમને એ પણ સમજાવી દીધું. ચલો હવે થોડુંક આગળ જઈએ. તો પહેલા વર્ગ વિશે જોઈએ, ઓક્સિડો રિડક્ટેઝિસ, બરાબર. ઓક્સિડો રિડક્ટેઝિસ અથવા એને કહેવાય ડિહાઇડ્રોજિનેસિસ. હવે ઓક્સિડો નામ પ્રમાણે જે ઓક્સિડેશન પ્રેરે છે અને રિડક્ટેઝિસ જે શું કરે છે? રિડક્શન પ્રેરે છે. ઓક્સિડો રિડક્ટેઝિસ ઓક્સિડેશન અને રિડક્શન પ્રેરતા ઉત્સેચકોને કયા વર્ગમાં સમાવાય છે? ઓક્સિડો રિડક્ટેઝિસ. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ઓક્સિડેશન એટલે શું? તો એવું કહેવાય કે ભાઈ ઓક્સિડેશન એટલે ઓક્સિજન મેળવવો. હવે જ્યારે આ કોઈ પણ ઘટકનું ઓક્સિડેશન થાય, એ ઓક્સિજન મેળવે એટલે ઓટોમેટિક એમાંથી હાઇડ્રોજન દૂર થાય, બરાબર. તો બીજો ક્વેશ્ચન આવે કે ભાઈ રિડક્શન એટલે શું? તો રિડક્શન આનાથી રિવર્સ થઈ જશે. રિડક્શનમાં શું મેળવવામાં આવે છે? હાઇડ્રોજન ગ્રહણ કરવામાં આવે છે. અને જ્યારે હાઇડ્રોજન ગ્રહણ કરવામાં આવે તો શું દૂર થાય? ઓક્સિજન દૂર થાય. આ બહુ એકદમ ક્લિયર કટ વસ્તુ કે રિડક્શનમાં શું ઉમેરાય? જે તે સંયોજનનું રિડક્શન થાય, મતલબ એમાં હાઇડ્રોજન ઉમેરાય. અને જેનું ઓક્સિડેશન થાય તો એમાં શું ઉમેરાય? ઓક્સિજન ઉમેરાય. ઓક્સિડેશનમાં ઓક્સિજન ઉમેરાય, રિડક્શનમાં હાઇડ્રોજન ઉમેરાય. તો અહીંયા એક પ્રક્રિયા આપી છે કે ભાઈ S અને S' વચ્ચે. તો S અને S' વચ્ચે પ્રક્રિયા થાય છે. તો ખરેખર જ્યારે અહીંયા S રિડ્યુસ હતો તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાને અંતે S નું ઓક્સિડેશન થઈ જશે એટલે S ઓક્સિડાઇઝ ફોર્મમાં આવશે. તો જે ઓક્સિડાઇઝ ફોર્મ હતું એ કેવું થઈ જશે? રિડ્યુસ્ડ. કેમ? કારણ કે ઓક્સિજન મેળવે છે, બરાબર. તો હાઇડ્રોજન દૂર થાય છે તો સામેવાળો સંયોજન હાઇડ્રોજન ગ્રહણ કરે છે. ખ્યાલ આવી ગયો? બરાબર. ઓકે. હવે એક તમને એક્ઝામ્પલ સમજાવી દઉં, બરાબર. તો વાત કરીએ ગ્લાયકોલિસિસની પ્રક્રિયાનું એક સ્ટેપ છે 3-phosphoglyceric acid. 3-phosphoglyceric acid હું તમને એવું કહું છું કે એનું ઓક્સિડેશન થાય છે
मतलब કે એ હાઇડ્રોજન ગુમાવે છે. 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ હાઇડ્રોજન ગુમાવે છે, પ્રક્રિયા કરે છે હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ કોણ? NAD+. બરાબર. હવે જો આ હાઇડ્રોજન ગુમાવે છે તો આ હાઇડ્રોજન મેળવે છે એટલે એનું શું થાય છે? રિડક્શન. આ પ્રક્રિયા થાય છે કોની હાજરીમાં? તો જવાબદાર ઉત્સેચક છે ગ્લિસરાલ્ડીહાઇડ 3-ફોસ્ફો ડિહાઇડ્રોજીનેસ અને નિપજ મળશે 1,3-બાય-ફોસ્ફોગ્લિસરિક એસિડ અને NAD નું રિડક્શન થયું એટલે જુઓ એને શું બની ગયું? NaDH2. ખ્યાલ આવી ગયો? તો આનું ઓક્સિડેશન થયું તો આનું શું થયું? રિડક્શન. એટલે હવે આ કેવો થઈ જશે? રિડ્યુસ્ડ. તો આ કેવો થઈ જશે? ઓક્સિડાઇઝ્ડ. ખ્યાલ આવી ગયો? બરાબર. ઓકે. તો NAD નું રિડક્શન થાય છે, એમાં હાઇડ્રોજન ઉમેરાય છે, હાઇડ્રોજન ઉમેરાય છે એટલે શું બને છે? NaDH2. સમજ પડી ને? ઓકે. હવે એક ખાસ ઉદાહરણ આપણી બુકમાં નથી પણ ક્યારેક પૂછાય છે ઓક્સિડેશન રિડક્શન માટે. તો આવો એક ઓક્સિડેશન રિડક્શન કરતો ઉત્સેચક, એનું નામ યાદ રાખજો, સાઇટોક્રોમ ઓક્સિડેઝ. કયો ઉત્સેચક? સાઇટોક્રોમ ઓક્સિડેઝ. અને ક્યાં મહત્વનો ભાગ ભજવે છે તમને કહી દઉં. ETS અથવા ETC અથવા એને કહેવાય શ્વસન શૃંખલા. મેં તમને આગળના ચેપ્ટરમાં શીખવાડ્યું હતું ને, ગ્લાયકોલિસિસ, પછી ક્રેબ્સ ચક્ર અને ત્રીજું ETS ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અથવા ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન અથવા એને કહેવાય શ્વસન શૃંખલા. અને હજુ પણ એનું નામ છે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. શું છે એનું ત્રીજું નામ? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. બરાબર. તો આ થયું પહેલું ઉત્સેચકનું નામકરણ. બરાબર. તો પહેલો કયો પ્રકાર જોયો? ઓક્સિડો રિડક્ટેઝિસ. કયો પ્રકાર જોયો? ઓક્સિડો રિડક્ટેઝિસ. ઉદાહરણ ધ્યાન રાખજો. બરાબર. ચલો નેક્સ્ટ આગળ જઈએ. બીજો પ્રકાર છે ટ્રાન્સફરેસિસ. ટ્રાન્સફર. બરાબર. તો ટ્રાન્સફર કરવું એટલે અહીંયાથી અહીંયા વહન કરવું. પણ એક સમૂહનું વહન કરે છે, પણ ખાલી યાદ રાખજો હાઇડ્રોજન સિવાયનો. કોનું વહન કરે છે? હાઇડ્રોજન સિવાયના કોઈ પણ સંયોજનનું વહન કરે છે. બરાબર. ઓકે. તો આ સૌથી અગત્યનું ધ્યાન રાખવાનું કે નામ પ્રમાણે ટ્રાન્સફર કરવું એટલે વહન કરવું એવું કહેવાય. બરાબર. અને અહીંયા વહન થાય છે કોનું? તો હાઇડ્રોજન સિવાયના કોઈ પણ સંયોજનનું. જેમ કે આપણી બુકમાં એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ SG સાથે જોડાયેલા છે અને S સાથે પ્રક્રિયા કરે તો આ G જે S સાથે હતો હવે એનું વહન થાય છે અને એ જોડાય છે S સાથે. એક એક્ઝામ્પલ બીજું તમને હું સમજાવી દઉં. તો જેમ કે બહુ જ એક સિમ્પલ એક્ઝામ્પલ લઉં છું. ગ્લુકોઝ. ગ્લાયકોલિસિસનું પહેલું સ્ટેપ લખું છું. આ ગ્લુકોઝ ઉત્સેચક હાજર છે. તો કયો ઉત્સેચક? હેક્ઝોકાઇનેઝ. તો આ ગ્લુકોઝ હેક્ઝોકાઇનેઝ ઉત્સેચકની હાજરીમાં ગ્લુકોઝનું ફોસ્ફોરીકરણ થાય છે. કેવી રીતે? તો ફોસ્ફેટ અહીંયા ટ્રાન્સફર થાય છે. ક્યાંથી?
તો જે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ હતો એ ફેરવાયો એડિનોસાઇન ડાયફોસ્ફેટ અને છૂટો પડ્યો ફોસ્ફેટ અને આ ફોસ્ફેટ જોડાયો ગ્લુકોઝ સાથે અને હવે જે સંયોજન બનશે એ મળશે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. શું મળશે? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. તો દેખ્યું ફોસ્ફરસનું એટીપી માંથી ટ્રાન્સફર થયું, વહન થયું. ક્યાં સુધી વહન થયું? ગ્લુકોઝ સાથે. તો ફોસ્ફરસનું અહીંયા થયું સ્થળાંતરણ અને મળ્યું ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. બરાબર. એવું જ એક વધારાનું બી એક્ઝામ્પલ તમને કહી દઉં કે જેમ કે આ એડિશનલ કહું છું, હું તમારે યાદ રાખવાના નથી, ખાલી તમને સમજાવું છું. જેમ કે ગ્લુટામિક એસિડ. તો ગ્લુટામિક એસિડ એમિનો જૂથનું વહન કરે છે. ગ્લુટામિક એસિડ સાથે જોડાય છે પાયરુવેટ અથવા તો પાયરુવિક એસિડ. જવાબદાર ઉત્સેચક છે ગ્લુટામેટ, પાયરુવેટ, ટ્રાન્સ એમિનેઝ. ગ્લુટામેટ, પાયરુવેટ, ટ્રાન્સ એમિનેઝ અને મળશે એલેનાઇન એમિનો એસિડ અને છૂટું પડશે આલ્ફા કીટોગ્લુટ્રિક એસિડ. આલ્ફા કીટોગ્લુટ્રિક એસિડ. બરાબર. તો તમે જુઓ અહીંયા ગ્લુટામિક એસિડમાંથી એમિનો જૂથનું વહન થયું. બરાબર. તો શું મળ્યું? એલેનાઇન. ક્લિયર અહીંયા સુધીનું? તો આ થયું તમારું ટ્રાન્સફરેસિસ. ક્લિયર? બરાબર. ચલો હવે થોડું આગળ જઈએ. હાઇડ્રોલિસિસ. હાઇડ્રોલિસિસ એટલે ખબર છે ને? બરાબર. એ તો સૌથી સહેલું છે હાઇડ્રોલિસિસ. હાઇડ્રોલિસિસમાં તો શું થાય? તો આ ઉત્સેચક એસ્ટર, ઇથર, પેપ્ટાઇડ, ગ્લાયકોસિડિક બંધ, ઇવન કાર્બન કાર્બન, કાર્બન હેલાઇડ એટલે ક્લોરીન, ફ્લોરીન, બ્રોમીન, આયોડીન, ફોસ્ફરસ, નાઇટ્રોજન બંધને તોડે છે. આ તો મારે તમને સમજાવવાની જરૂર જ નથી, તમને આવડે જ છે. જેમ કે માલ્ટેસ, મોટા ભાગના પાચક ઉત્સેચકો આ પ્રકારના હોય છે. માલ્ટેસનું વિભાજન થાય, જળ વિભાજન તો છૂટું પડે ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ. તમને ખબર જ છે. બરાબર. એમાં H2O નો અણુ ઉમેરાય. આવું જ બીજા ઉદાહરણ ખબર છે ને? જેમ કે લેક્ટોઝ. તો શું છૂટું પડશે? ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ. અને જળ વિભાજન એટલે પાણીનો અણુ ઉમેરાશે અને બંધ તૂટશે. બરાબર ને? માલ્ટોઝ એટલે આપણને ખબર છે કયું બંધ તૂટે? ગ્લાયકોસિડિક બંધ. બધા જ બંધ તમને આવડી ગયા છે, હે ને? ઓકે. ચલો નેક્સ્ટ લાઇગેસ. લાઇગીસ. લાઇગીસ, લાઇગેસ. એકચ્યુઅલી લાઇગેસ કહેવાય ને. સિમ્પલી શું કહેવાય? લાઇગેસ. જો બે શબ્દો આવે છે, સાંભળજો. એક લાઇગેસ, બરાબર, અને એક લાયસિસ. ઓકે, સોરી, આ છે લાયસિસ, આ છે લાયસિસ. ઓકે, હવે જો બે શબ્દો છે, એક લાઇગેસિસ અને એક લાયસિસ. અચ્છા, આ છે લાયસિસ, આગળ તમારે આવશે લાઇગેસિસ. હું બંને શબ્દોનો તમને બે સમજાવું છું. આ શું છે? લાઇસ, અને પાછળ આવશે છઠ્ઠો નંબર લાઇગેસ, આ ચોથો નંબર લાયસિસ. ટુ લાઇસ. લાઇસ મતલબ તોડવો, અને ટુ લાઇગેઝ, લાઇગેઝનો મતલબ થાય જોડવું. સમજણ પડી? ટુ લાઇસ મતલબ તોડવું અને લાઇગેસ મતલબ જોડવું. અચ્છા, યાદ ના રહે તો કેવી રીતે યાદ રાખવાનું? તો લાયસિસ એટલે હું એવું કહું કે આ તો છે વકીલ,
અને લાઇગેઝિસ તો હું આવું કહું કે આ તો છે પંડિત. કેમ? કારણ કે પંડિત લગ્ન કરાવે એટલે જોડે, એટલે હું કહું કે લાઇગેઝિસ. અને વકીલ છૂટાછેડા કરાવે, બરાબર, ડિવોર્સ કરાવે, લગ્નને તોડે, તો તોડવાનું કામ વકીલ કરે એટલે લાયસિસ, અને જોડવાનું કામ કરે પંડિત, ધેટ ઇઝ લાઇગેઝિસ. ખબર પડી? તો લાઇગેઝ એટલે જોડવું અને લાઇઝ એટલે તોડવું. તો હવે ચોથો નંબરનો જે છે એ છે લાયસિસ. ટુ લાઇસ મતલબ તોડવું, બરાબર. અચ્છા, હવે આની વાત કરીએ તો જે લાયસિસ છે, લાયસિસ તોડવાનું કામ કરે છે, બરાબર. અને જળ વિભાજન સિવાય, જો જળ વિભાજન પ્રેરતો નથી અને પ્રક્રિયકોમાંથી સમૂહને દૂર કરવા માટે સંકળાયેલા ઉત્સેચકો છે. હવે જેમ કે અહીંયા સી સાથે એક્સ છે એટલે સી સાથે વાય છે. જો આ બંધ તોડશે તો એક્સ અને વાય તો દૂર થઈ ગયું, એમની વચ્ચે બંધ બની ગયો. પણ આ જે સી રહ્યા એમાં ખાસ યાદ રાખજો દ્વિબંધનું નિર્માણ થશે, બરાબર. હવે લાયસિસનું પણ એક એક્ઝામ્પલ બતાવી દો તમને. જેમ કે જો ગ્લાયકોલિસિસનું જ ઉદાહરણ છે. ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ માટે હું એવું કહી શકાવું કે એક ફોસ્ફેટ, 6 કાર્બન અને ફોસ્ફેટ, આવું રચના હોય. ફોસ્ફેટ, 6 કાર્બન અને ફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટનું હું તમને ઉત્સેચકનું નામ કહું છું, આલ્ડોલેઝ. આલ્ડોલેઝની હાજરીમાં એનું શું થાય છે ખબર છે? વિખંડન. વિખંડન થવું એટલે તૂટવું. તો ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ હું તમને સમજાવું, જેમ કે 1, 2, 3, 4, 5, 6 પહેલા અને છઠ્ઠા પર ફોસ્ફેટ છે. તો સમજી લો કે આ છે ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ. એનું વિખંડન થાય ને તો મળે છે 2 સંયોજનો. કયું મળશે? પહેલું મળશે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અને બીજું મળશે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. અરે મેડમ, નામ કશેક સાંભળેલું છે? હા, સાચી વાત છે, આપણે નામ સાંભળ્યું છે ગ્લિસરાલ્ડિહાઇડ, ટ્રાયોઝ શર્કરા. અને આ જ ગ્લિસરાલ્ડિહાઇડના બંધારણમાં ફોસ્ફેટ જોડાય તો બની જશે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. એવી જ રીતે કીટો ટ્રાયોઝનું ઉદાહરણ છે ડાયહાઇડ્રોક્સી એસિટોન. ડાયહાઇડ્રોક્સી એસિટોનની સાથે ફોસ્ફેટ જોડાશે તો બનશે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. સમજણ પડી ગઈ? તો લાયસિસ માટે યાદ રાખવાનું દ્વિબંધનું નિર્માણ થાય છે, રાઈટ, જે સૌથી અગત્યનું છે. ચલો નેક્સ્ટ, આઇસોમર. આઇસોમર એટલે ખબર છે, લાઈક સીતા અને ગીતા, બરાબર ને? તો આ એવા બધા જ ઉત્સેચકો કે જે પ્રકાશીય, ભૌમિતિક અથવા બંધારણીય સમઘટકો એને આંતર રૂપાંતરિત કરે, મતલબ કે જેના લગભગ બંધારણ સરખા હોય અથવા જેમની મિરર ઇમેજ સરખી હોય અથવા જે ભૌમિતિક રીતે સરખા હોય એમને એકબીજામાં રૂપાંતર કરે છે. જેમ કે સૌથી બેસ્ટ એક્ઝામ્પલ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, એનું રૂપાંતર ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. જવાબદાર ઉત્સેચક હેક્ઝોઝ આઇસોમરેઝ. હવે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ તમને કહી દઉં, આપણને ખબર જ છે ને યાર, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, એક આલ્ડોઝ ને એક કીટોઝ. બાકી વસ્તુ તો સેમ જ થશે, 6 કાર્બન અને પહેલા, અચ્છા છઠ્ઠા પર એક જ ફોસ્ફેટ છે, સોરી, તો
तो छठा पर फॉस्फेट। तो जुओ तमे रचना जोशो तो सेम हशे C6H12O6 અને એની સાથે એક ફોસ્ફેટ। તો જુઓ બંધારણ સરખું જ છે બરાબર, પણ જુઓ આમ રચના સરખી થશે બરાબર, એટલે બંધારણમાં કેવું થશે એનું C6H12O6 સરખું છે સૂત્ર, પણ ફર્ક કેટલો? તો એક છે આલ્ડોસ, એક છે કીટોસ, તો એને કહેવાય એના સમઘટકો। આઇસોમરને કહેવાય સમઘટકો। આઇસોમર એટલે શું કહેવાય એના? સમઘટક। ખબડી ગઈ ને? જેમ કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એનું સૂત્ર એક જ થશે C6H12O6, પણ તમને ખબર છે કે બેનું રચના થોડીક અલગ છે। કેમ? એક આલ્ડોસ છે તો બીજો કીટોસ છે બરાબર। અને છેલ્લો વર્ગ જે બહુ જ અગત્યનો છે લાઇગેસીસ। મેં કીધું ટુ લાઇગેઝ એટલે જોડવું। ટુ લાઇગેઝ એટલે શું થાય? જોડવું બરાબર। મેં કીધું તું પંડિત બરાબર ને? તો બે રસાયણોને જોડે છે અને કયા બંધ બનાવે છે? તો કાર્બન ઓક્સિજન, કાર્બન સલ્ફર, કાર્બન નાઇટ્રોજન, ફોસ્ફરસ ઓક્સિજન, બધા નવા બંધો બનાવે છે અને બે સંયોજનોને જોડે છે। જેમ કે એક એક્ઝામ્પલ આપું, પાયરુવિક એસિડ CO2 સાથે જોડાય તો બને ઓક્ઝેલો એસિટિક એસિડ। પાયરુવિક એસિડ 3 કાર્બન, CO2 1 કાર્બન, ઓક્ઝેલો એસિટિક 4 કાર્બન, અને એના માટે જવાબદાર ઉત્સેચક પાયરુવેટ કાર્બોક્સાઇલેઝ। પાયરુવેટ કાર્બોક્સાઇલેઝ બરાબર। તો સિમ્પલી યાર બે સંયોજનોને જોડ્યા તો થઈ ગયું લાઇગેસીસ। ટુ લાઇગેઝ એટલે જોડવું અને ટુ લાઇસ એટલે તોડવું। આ 100% યાદ રાખવાનું બરાબર। હજુ એક એક્ઝામ્પલ વધારાનું આપી દઉં, જેમ કે એસિટિક એસિડ વત્તા એટીપી વત્તા સહ ઉત્સેચક કોએન્ઝાઇમ। કોએન્ઝાઇમ શું છે હું તમને આગળ કહું છું। એ એસિટાઇલ કોએન્ઝાઇમ સહ ઉત્સેચક કહેવાય। એસિટાઇલ કોએન્ઝાઇમ સિન્થેટેસ ઉત્સેચકની હાજરીમાં એ ફેરવાશે એસિટાઇલ CoA વત્તા AMP વત્તા H4P2O7 જેને કહેવાશે પાયરોફોસ્ફેટ। તો જુઓ એસિટિક એસિડ એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ। હવે શું થાય છે? તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ અને કો એટલે સહ ઉત્સેચકની સાથે જોડાય છે તો બનાવે છે એસિટાઇલ કોએન્ઝાઇમ A વત્તા AMP વત્તા H4P2O7। આ ખાસ પૂછાય છે પાયરોફોસ્ફેટ। હવે ખાલી તમને સમજાવી દઉં કે એકચ્યુઅલી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટલે શું? તો એડિનોસાઇન નાઇટ્રોજન બેઝ અને એની સાથે જોડાય છે 3 ફોસ્ફેટ। સોરી, હવે અહીંયા મોનોફોસ્ફેટ બાકી રહે છે એટલે બચ્યું શું? એડિનોસાઇન મોનોફોસ્ફેટ। એકચ્યુઅલી આ બંધ છૂટા પડ્યા હતા એટલે કે બંધ તૂટ્યા અને શક્તિ મુક્ત થઈ તો એક ફોસ્ફેટ અને બીજો ફોસ્ફેટ બરાબર। તો કેવું હોય ખબર છે? H3PO4 વત્તા H3PO4। તો જ્યારે જોડાય ને આ બે ત્યારે ખરેખર દૂર થાય છે H2O। એટલે સમજી લો કે અહીંયાથી એક H, અહીંયાથી એક H
બરાબર, અને O. એટલે ખરેખર જુઓ તમે હોવું જોઈએ H6P2O8, પણ H2O દૂર થઈ ગયો એટલે બનશે H4P2O7. ખ્યાલ આવી ગયો? ફોસ્ફેટના બંધ તૂટ્યા એટલે અહીંયા બચ્યું એડિનોસાઇન મોનોફોસ્ફેટ, અને પેલા જે બે ફોસ્ફેટ છૂટ્યા પડ્યા હતા એ ખરેખર જોડાય ત્યારે H2O દૂર થાય અને બને H4P2O7, જેને પાયરોફોસ્ફેટ કહેવાય. આ અગત્યનું છે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ. બરાબર. તો સ્ટુડન્ટ્સ, અહીંયા મેં તમને ઘણું બધું ડિટેલિંગ સમજાવ્યું ઉત્સેચક માટે. હવે કોઈકને કન્ફ્યુઝન થાય કે મેડમ આટલા બધા એક્ઝામ્પલ યાદ નથી રહેતા, તો નોટ ટુ વરી. તમે લોકો NCERT પ્રમાણે જ ફોલો કરો, પણ મેં તમને ડિટેલમાં સમજાવ્યું. તમે ખાલી અને ખાલી ટેક્સ્ટ બુક કરશો તો ચાલશે, પણ જેને નીટ લેવલ પર જવું હોય તો આ વસ્તુને થોડુંક સમજજો વધારાનું. બરાબર. અને આ ક્વેશ્ચન બહુ જ અગત્યનો છે. તમે જ્યારે વિડીયો જુઓ તો પ્લીઝ લાઈક કરજો, કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બરાબર. અને તમારા જેટલા ફ્રેન્ડ્સ બને છે એમને આ શેર કરજો, તો એમને બી ખ્યાલ આવે કે આપણે ડિવાઇનમાં કેટલું ફાઇન બનાવીએ છીએ, આપણે કેટલું ડિટેલમાં જઈએ છીએ. થેન્ક યુ.